નમસ્કાર. છેલ્લો જંગ પાર્ટ 1. જી હા, આજનો મુખ્ય મુદ્દો પહેલા તબક્કામાં થનારા મતદાનને લઈને છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો ઉપર ચૂંટણી થઈ રહી છે. કાલે વહેલી સવારથી જ આપણે લાઈન પણ લગાડીશું, પરંતુ આ ચૂંટણી અનેક ઉમેદવારો માટે રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે મહત્વનો જંગ છે. દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની એ બેઠકોની આપણે ચર્ચા કરીશું, જ્યાં ઉમેદવારો માટે એ ઉમેદવારોની વાત કરીશું જેમના માટે જેમને રાજકીય કારકિર્દી યથાવત રાખવા અથવા આગળ વધારવા માટે આ જંગ જીતવો જરૂરી છે. તમામ મુદ્દે આપણે છેલ્લા એક મહિનાથી વિશ્લેષણ કરતા રહ્યા છીએ. આજે એ બેઠકોનું વિશ્લેષણ કરવું જરૂરી છે જ્યાં ઉમેદવારો માટે, કારણ કે તમામ ઉમેદવારો જીતવાનો તો પ્રયાસ કરતા જ હોય, પરંતુ ઘણાના કેરિયરની શરૂઆત હોય તો ઘણાને હાર જીતથી બીજું મોટું રાજકીય નુકસાન ન થવાનું હોય, રાજકીય કારકિર્દી પૂરી ન થવાની હોય, પરંતુ આ ચૂંટણી હારતા રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાય તેવી પણ કેટલીક બેઠકો છે. મારી સાથે જે વાત કરવાના છે તે અનેક સંવાદદાતાઓ પણ છે મારા એબીપી અસ્મિતાના અને રાજકીય વિશ્લેષકો છે. શરૂઆત કરીએ સૌરાષ્ટ્રની ગોંડલ બેઠકથી. ગોંડલની આ બેઠક જ્યાં પ્રતિષ્ઠાનો જંગ છે. ગીતાબા જાડેજા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર છે, યતીનભાઈ દેસાઈ કોંગ્રેસના ઉમેદવાર છે, અને અહીંયા સીધો જંગ ગીતાબા અને યતીનભાઈ દેસાઈ વચ્ચે છે. આપ એમનું પ્રોફાઇલ પણ જોઈ શકશો. 2017માં ગીતાબા ચૂંટણી જીત્યા હતા. તે અગાઉ તેમના પતિ જયરાજસિંહ જાડેજા 1998થી 17 સુધી ચૂંટણી જીતતા રહ્યા છે. દબદબાવાળી એમની બેઠક છે, પરંતુ આ જંગ આ વખતે અહીંયા પણ ઘણો રોચક છે, કેમ કે સૌરાષ્ટ્રની વાત છે ત્યારે હું દેવેન્દ્ર જાની સાથે વાત કરી લઉં. દેવેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. ગોંડલની આ બેઠક અને ખાસ કરીને ગીતાબા માટે આ જંગ કેટલો મહત્વનો? બરાબર જી, વાત કરીએ રોનકભાઈ તો સૌરાષ્ટ્રમાં સૌથી મહત્વની જે બેઠકોની ચર્ચા હોય તો સૌથી પહેલા ગોંડલ બેઠકની ચર્ચા નીકળે છે, કારણ કે ગોંડલ બેઠક ઉપર સમગ્ર સૌરાષ્ટ્રની પણ આખા ગુજરાતની નજર મંડાયેલી છે કે ભાઈ ગોંડલ બેઠકનું પરિણામ શું આવશે. અને જયરાજસિંહ જાડેજા અને ત્યારબાદ ગીતાબા જાડેજા છે આ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. તો અત્યારે જે જંગ એટલા માટે રોચક બની ગયો છે કે રીબડાનું પણ એક ગ્રુપ છે એ એમની સામે ખુલ્લો જંગ છેડ્યો છે. તો ગોંડલ બેઠક ઉપર શું થશે એના ઉપર આખા ગુજરાતની નજર મંડાયેલી છે. આ જ પ્રકારે બીજી એક બેઠક, સૌથી મહત્વની બેઠક, તેની વાત કરી લઈએ. કુતિયાણાની બેઠક. કાંધલ જાડેજા અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે. અત્યાર સુધી એનસીપીમાંથી ચૂંટણી લડતા હતા. તેમની સામે ડેલીબેન આડેદરા ભારતીય જનતા પક્ષના છે, નાથાભાઈ આડેદરા કોંગ્રેસના નેતા છે. કાંધલભાઈ માટે આ અતિ અગત્યનો જંગ છે, કારણ કે તેઓ અપક્ષમાંથી નહીં પરંતુ સમાજવાદી પાર્ટીમાંથી ટિકિટ લઈને ચૂંટણી લડી રહ્યા છે, કારણ કે એનસીપીએ તમને મેન્ડેટ નહોતો આપ્યો. અને એટલે જ જાની સાહેબ તમારી જોડેથી જાણવું હતું દેવેન્દ્રભાઈ કે કાંધલભાઈ માટે આ જંગ કેટલો મહત્વનો અને કેમ, જો હાર્યા તો ગયા એવી સ્થિતિ? જે બિલકુલ સાચી વાત છે, કારણ કે કાંધલ જાડેજા માટે જે બે ટર્મથી જે એનસીપીના બેનરની જે ચૂંટાતા આવે છે, પણ આ વખતે એમને સમાજવાદી પાર્ટીનું બેનર છે, કારણ કે એનસીપી એમને મેન્ડેટ નથી આપ્યો. એટલે એમને આ બેઠક જો એમની રાજકીય કારકિર્દી માટે રાજકીય કારકિર્દીને જો આગળ વધારવી હશે તો આ બેઠક જીતવી એમના માટે બહુ મહત્વની છે. જો આ બેઠકમાં હારી જાય તો એમની રાજકીય કારકિર્દી ઉપર પણ બહુ મોટો સવાલ ઊભો થાય એમ છે. એટલે આ બેઠક ઉપર બહુ દરેક લોકોની આ બેઠક ઉપર પણ નજર છે. અને બીજેપીએ આ વખતે પહેલીવાર મહિલા ઉમેદવારને પણ કેન્ડિડેટ બનાવ્યા છે. એટલે આ બેઠકનો જંગ છે એ પણ બહુ રસપ્રદ થઈ રહ્યો છે. બિલકુલ, આપને અને પરાક્રમસિંહ સાથે પણ વાત કરીશું, પરંતુ આ જ મુદ્દે વાત કરી લઈએ હિરેન પાસેથી. હિરેન રાજગુરુ સતત સૌરાષ્ટ્રનું રિપોર્ટિંગ કરતા રહ્યા છે. હિરેન, કાંધલ જાડેજા માટે આ જંગ કેટલો મહત્વનો? જો રોનકભાઈ, કાંધલ જાડેજા માટે અત્યંત મહત્વનો છે, કારણ કે આ જે કુતિયાણા બેઠક છે એ ઘણા લાંબા સમયથી બાહુબલીઓના હાથમાં જ રહી છે. એ પછી શરમણ મુંજા હોય કે પછી કાંધલ જાડેજા હોય અને સંતોકબેન જાડેજા હોય, અત્યારે ત્યાંથી જીતતા આવેલા તમામ લોકો છે
કાંધલ જાડેજા, સંતોકબેન જાડેજા એક જ પરિવારના લોકો જીતતા આવ્યા છે. એનાથી પણ મહત્વની વાત કે આજુ વખતે પહેલી વખત એવું થયું છે કે ત્યાંથી કોઈ ઢેલીબેન જેવા જે મજબૂત પરિવારમાંથી આવે છે, જે પણ બાહુબલી નેતા છે, બાહુબલી પરિવારમાંથી આવે છે, એ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. અત્યાર સુધી એવું હતું કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હતી. જે ઢેલીબેન ઓડેદરાનો પરિવાર છે અને કાંધલ જાડેજાનો પરિવાર છે, બંનેની વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હતી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કાંધલ જાડેજા નહીં પડે અને વિધાનસભા લોકસભાની ચૂંટણીમાં આ લોકોએ એટલે કે ઢેલીબેનનો જે પરિવાર છે, ઢેલીબેન ઓડેદરાનો, તે નહીં પડવાનું. એવી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હતી. પરંતુ પહેલી વખત ઢેલીબેન ઓડેદરાનો પરિવાર વિધાનસભાની ચૂંટણીની અંદર સીધો જ મેદાને પડ્યો છે, ઉમેદવાર બન્યા છે. એટલે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે બાહુબલી બેઠક આ ગણાય છે, બાહુબલીના હાથમાં આ બેઠક ગણાય છે. હવે કાંધલ જાડેજાની વાત કરીએ તો અત્યંત મહત્વપૂર્ણ એના માટે એટલા માટે સાબિત થાય છે કે 2 વખત તેઓ એનસીપીના મેન્ડેટથી ચૂંટાયા છે. આ વખતે એનસીપીએ એમને મેન્ડેટ જ નથી આપ્યું. જોકે સમાજવાદી પાર્ટી અગાઉ પણ કાંધલ જાડેજાના કાકા સમાજવાદી પાર્ટીના મેન્ડેટ ઉપરથી ત્યાંથી લડ્યા હતા અને જીતા પણ હતા. પરંતુ એ વાતને ઘણો સમય થઈ ગયો છે, વર્ષો વીતી ગયા છે. કાંધલ જાડેજા હવે સાયકલ ઉપર સવાર થયા છે, સમાજવાદી પાર્ટી તરફથી લડી રહ્યા છે. બીજી તરફ ઢેલીબેન ઓડેદરા કે જેઓ પોતે પણ બાહુબલી પરિવારમાંથી આવે છે, બાહુબલી જ કહેવાય છે, તેઓ પણ કુતિયાણા વિસ્તારના, એટલે એના માટે પણ આ સીટ જીતવી ઘણી જ મહત્વની છે. જ્યારે કાંધલ જાડેજા માટે આ સીટ જાળવી રાખવી અત્યંત મહત્વની છે, કારણ કે અહીંયા પણ રાજકીય અસ્તિત્વનો સવાલ આવી અને ઊભો છે. જી રોનકભાઈ. હિરેન, આપ જોડાયેલા રહેજો. અન્ય બેઠકની વાત કરી લઈએ, પોરબંદરની બેઠક. અને પોરબંદરની બેઠક એટલે ઘણી રોચક બની છે. અહીંયા બંને દિગ્ગજ નેતાઓ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન જ નહીં, પરંતુ રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ છે. પોરબંદરની બેઠક ઉપરથી અર્જુનભાઈ મોઢવાડિયા, જી હા, કોંગ્રેસના દિગ્ગજ નેતા, એક ટાઈમે નેતા વિપક્ષ હતા, તેઓ ચૂંટણી લડી રહ્યા છે. તો બાબુભાઈ બોખરિયા, ભારતીય જનતા પક્ષના નેતા, તેઓ ચૂંટણી લડી રહ્યા છે. ત્રીજો જીવનભાઈ ઝુંગી ઉમેદવાર છે, પરંતુ અર્જુનભાઈ મોઢવાડિયા અને બાબુભાઈ બોખરિયા આ બંને માટે સૌથી મોટો પ્રતિષ્ઠાનો અને રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ છે. અને હિરેન, આપની જોડેથી એટલે વધુ જાણવું છે કે જેટલા પણ દિગ્ગજ નેતા છે કોંગ્રેસના, એ રણ મેદાનમાં નથી. સિદ્ધાર્થભાઈ રણ મેદાનમાં નથી, ભરતભાઈ નથી, અનેક લોકો નથી, પણ અર્જુનભાઈ આ વખતે હિંમત કરી છે. અર્જુનભાઈ માટે આ ચૂંટણી જીતવી કેટલી મહત્વની, સાથે જ બાબુભાઈ બોખરિયા પણ આપ જાણો છો કે ગઈ વખતે ચોક્કસથી ધારાસભ્ય બન્યા હતા, પરંતુ ત્યારબાદ મંત્રી નથી બન્યા. તેમના માટે આ ચૂંટણી કેટલી મહત્વની? જો રોનકભાઈ, બંને માટે રાજકીય અસ્તિત્વનો આ જંગ છે. જે હાર્યો એનું રાજકીય અસ્તિત્વ પૂરું થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. પછી તે અર્જુન મોઢવાડિયા હોય કે બાબુભાઈ બોખરિયા હોય, બંને માટે જીત મહત્વની છે. આ ત્રીજી વખત એક જ બેઠક ઉપર આ બંને દિગ્ગજ નેતા, ભારતીય જનતા પાર્ટીના બાબુભાઈ બોખરિયા અને કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા સામે સામે ટકરાયા છે. 2 વખત અર્જુન મોઢવાડિયા હારી ચૂક્યા છે, બાબુભાઈ બોખરિયા જીતી ચૂક્યા છે. આ ત્રીજી વખત છે. એટલે હવે હેટ્રિક શેની લાગે છે, જીતની કે પછી હારની, કે પછી કોઈ એવો પરિણામ એવું આવે કે અલગ પ્રકારની અહીંયા જોવા મળે. પરંતુ મહત્વની વાત એ છે, અર્જુનભાઈ મોઢવાડિયા એક જ એવા દિગ્ગજ નેતા મોટા કે કોંગ્રેસ તરફથી કોંગ્રેસ તરફથી લડી રહ્યા છે અને તેમને જીતવું અત્યંત મહત્વનું છે. કારણ કે હવે જો તેની હાર થાય તો સતત ત્રીજી વાર હાર થાય અને આગળ કદાચ તેમને ચૂંટણીમાં ટિકિટ મેળવવી યા તો અત્યંત મુશ્કેલ બની જાય, યા તો ટિકિટ ના પણ મળે. તો બીજી તરફ બાબુભાઈ બોખરિયાની વાત કરીએ તો એ જીત્યા છે ત્યાંથી બીજી વાર અગાઉની ચૂંટણીમાં, પરંતુ મંત્રી નથી બની શક્યા. આ વખતની પણ વાત કરીએ તો આ વખતે પણ તેનો ઘણો જ વિરોધ થયો હતો અને એક સમયે ચર્ચા એવી પણ ચાલી હતી કે ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ કાપે છે. આમ છતાં છેલ્લે એમને આ ટિકિટ મળી છે. એટલે હવે એમના પણ રાજકીય અસ્તિત્વનો ઘણો જ મોટો પ્રશ્ન અહીંયા તેમની જીત બને છે. કારણ કે જો તેમની હાર થાય છે તો પછી જે રીતે અર્જુનભાઈ મોઢવાડિયાની પરિસ્થિતિ થશે, કદાચ માની લો કે તે હારી જાય, તો એ જ પરિસ્થિતિ અહીંયા બાબુભાઈ બોખરિયાની પણ થઈ શકે. માનો કે કદાચ તે હારે છે. જો કે પોરબંદરની જનતા કોના તરફ ઝૂકેલી છે એ કાલે મતદાન થશે અને 8મી તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. પરંતુ અહીંયા
બંને દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીના બાબુભાઈ બોખીરિયા અને કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયાના રાજકીય અસ્તિત્વનો જંગ આવી અને અટકો છે. જે સફળ થશે તેનું રાજકીય અસ્તિત્વ પણ લાંબુ ચાલશે અને જે અહીંયા નિષ્ફળ થશે તેનું રાજકીય અસ્તિત્વ પણ લગભગ વિધાનસભા 2022ની ચૂંટણીમાં પૂર્ણ વિરામ પણ મુકાઈ શકે તેવો ખરાખરીનો જંગ અર્જુન મોઢવાડિયા અને બાબુભાઈ બોખીરિયા વચ્ચે છે. હિરેન, આપ જોડાયેલા રહેજો. પૂર્ણ વિરામ નેતાના કેરિયર ઉપર હોય, પત્રકારના કેરિયર ઉપર નહીં. આપ અલ્પવિરામ મૂકું છું આ બેઠક માટે અને સૌરાષ્ટ્ર પૂરતી હવે જઉં છું દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાતમાં પણ વરાછાની બેઠક અતિ પ્રતિષ્ઠાની આ બેઠક થઈ ચૂકી છે અને અહીંયા પણ કુમારભાઈ કાનાણી માટે આ જંગ ઘણો મહત્વનો છે. કારણ કે કુમારભાઈ કાનાણીની સામે કોંગ્રેસના પ્રફુલ્લ તોગડિયા લડી રહ્યા છે, પરંતુ અલ્પેશ કથેરિયા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને એટલે જ અહીંયા જંગ સીધો કાકા અને ભત્રીજા વચ્ચે લડાઈ રહ્યો છે. કારણ કે અલ્પેશ કથેરિયા વારંવાર કહી રહ્યા છે કે કાકાનો આ જન્મદિવસ છે 1 તારીખે, એટલે જ કાકા માટે આ મહત્વની બેઠક પણ છે. કુમારભાઈ કાનાણી માટે પ્રતિષ્ઠાનો જંગ છે, તો અલ્પેશ કથેરિયા માટે આ પહેલી ચૂંટણી છે. પ્રફુલ્લ તોગડિયા કોર્પોરેશન ચોક્કસથી જીતી પણ ચૂક્યા હતા, પરંતુ સૌથી વધુ પ્રતિષ્ઠા કોઈના ઉપર દાવ લાગ્યો હોય તો કુમારભાઈની છે. કારણ કે કુમારભાઈ પોતે રાજ્ય રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂક્યા હતા, આરોગ્ય રાજ્યમંત્રી રહી ચુક્યા હતા. ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નો રિપિટિશન થિયરી અંતર્ગત તેમને મંત્રી નહોતું મળ્યું. ઘણી રોચક બેઠક છે. ગુજરાતની જે 182 પૈકીની પહેલી 10 રોચક બેઠકો પૈકીની કોઈક દેખાતી હોય જે પ્રચાર પ્રસાર થયો છે તેના પરિપ્રેક્ષમાં તો આ બેઠક છે. મારી સાથે મનોજભાઈ જોડાય છે. મનોજભાઈ, સુરતના કુમાર કાનાણી, જન્મદિવસે મતદાન, તેમના માટે, તેમના રાજકીય ભવિષ્ય માટે આ ચૂંટણી કેટલી મહત્વની? રોનકભાઈ, કુમાર કાનાણી એ દબંગ નેતાની વ્યાખ્યામાં આવે છે. એ જ્યારે કોર્પોરેટર હતા ત્યારે પણ દબંગગીરી કરતા હતા. એમની બોલવાની, કામ કરવાની પદ્ધતિ પણ એક મારફાડ નેતા તરીકેની હતી અને આ વખતે પણ ખરેખર તો ભાજપમાંથી એમની ટિકિટ કપાઈ જવાની હતી એવું લગભગ નક્કી જેવું હતું. પણ અલ્પેશ કથિરિયાનો જે આ ઉદય થયો આમ આદમી પાર્ટીના, અને એને કારણે અલ્પેશની સામે જો કોઈ લડી શકે એમ હોય તો એ કિશોર કુમાર કાનાણી હતા અને એટલા માટે એમને ફરી રિપીટ કરવામાં આવ્યા છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. અને કિશોર કાનાણી અને અલ્પેશ કથિરિયા વચ્ચેનો અત્યારે જે જંગ છે, હમણાં જે આપણે સૌરાષ્ટ્રની વાતો ચાલી કે કાઠી દરબારોમાં કાપી નાખવાની, વેતરી નાખવાની જે વાતો થતી હોય છે, કંઈક એવો જ સીન અત્યારે વરાછા બેઠક વિસ્તારમાં ચાલી રહ્યો છે. હમણાં બપોરના જ એક પત્રિકા વેચતી વખતે રેડ પડી અને ત્યાં પોલીસ આવીને ધમાલ થઈને બધું થયું. અને અત્યાર સુધીની કુમાર કાનાણીની રેલીઓ પણ જબરજસ્ત રહી છે અને અલ્પેશ પણ જડબાતોડ જવાબ આપી રહ્યો છે. ખરેખર જોવા જઈએ તો કિશોરભાઈ માટે આ છેલ્લી વિધાનસભા એમને માટે હશે, કારણ કે આ પ્રતિષ્ઠાનો જંગ છે. આ ચૂંટણી એમને જીતવી ખૂબ જરૂરી છે. તલવારની ધાર કરતાં પણ પતલી લડાઈ છે, તલવારની ધાર કરતાં પણ ભયાનક હદે અહીંયા લડાઈ છે. અને જો માર્જિન પણ જો જોઈશું તો આપણે એ કદાચ આપણને પણ ચક્કર આવી જાય કે આ આટલા હદે આટલી પાતળી સરસાઈથી જીત્યા છે. એટલે કુમાર કાનાણી માટેનો આ જંગ રાજકીય અસ્તિત્વ માટે એ છેલ્લો જંગ બની રહેશે. એ જીતી જશે તો કદાચ ધારાસભ્ય તરીકે ફરી આપણને જોવા મળશે. અને અત્યારનું જે આજનું વોટિંગ પહેલાંનો જે દ્રશ્ય છે એ જોતાં એવું લાગે છે. અને છેલ્લા જે હમણાં જે ગણિત શાસ્ત્રી આપણે જે પંડિતો હોય એ એવું કહી રહ્યા છે કે ભાઈ 1000, 1500, 1000, 1200, 500 મતથી કદાચ એમની જીત થઈ રહી છે. પણ એમની જીત મિરેકલ હશે, ચમત્કારિક હશે અને લોકોને અચંબો પમાડનારી હશે. રહ્યા કોંગ્રેસના પ્રફુલ્લભાઈ તોગડિયા, એ પણ ખમતીધર ઉમેદવાર છે, માજી કોર્પોરેટર છે, વિપક્ષના નેતા રહી ચૂક્યા છે અને એમનો પ્રચાર પણ એ કોંગ્રેસની જે રિધમથી થઈ રહ્યો છે એ થઈ રહ્યો છે. પણ ફાઇટ, જે પોલિટિકલ ફાઇટ છે, વોટિંગ ફાઇટ છે, એ અલ્પેશ અને કાનાણી વચ્ચે ચાલી રહી છે. અલ્પેશ ભત્રીજો છે, ક્યારેક મજાક કરી લે છે, કાકાને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવે છે, કદાચ કાકાને છેલ્લી આ ચૂંટણી છે એવું પણ કહી રહ્યા છે અને કાનાણી પણ એને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. એટલે 8મી તારીખે કાઉન્ટિંગના દિવસે કુમાર કાનાણીનું ભવિષ્ય નક્કી થઈ જશે કે હવે પછીનો એમનો રાજકીય ઇતિહાસ કેવો હશે. ખેર મનોજભાઈ,
જિલ્લાની વાત કરી લઉં, સુરત જિલ્લાની તો મહુવાની બેઠક, ત્યાં પણ મોહનભાઈ ઢોળિયા માટે આ મહત્વની બેઠક હશે, કારણ કે વરિષ્ઠ નેતા પણ છે. 2012માં જીત્યા હતા, 2017માં પણ જીત્યા હતા, 6433માંથી જીત્યા હતા. હેમાંગીની ગરાસિયા ઉમેદવાર છે કોંગ્રેસના, કુંજન પટેલ છે. મોહનભાઈ માટે આ ચૂંટણી તેમના રાજકીય કેરિયર માટે કેટલી મહત્વની? મોહનભાઈ માટે રોનકભાઈ, મોહનભાઈ ઘણા લાંબા સમયથી રાજકીય અસ્તિત્વ ધરાવે છે. એમનો રાજકીય ઇતિહાસ પણ ખૂબ લાંબો છે, પરંતુ હવે એમણે કોંગ્રેસના અને રાજકીય જે બદલાતા સમીકરણો છે એ જોવા જઈએ તો મોહનભાઈ માટે પણ આ છેલ્લો દાવ હશે. મોહનભાઈનો ભૂતકાળ સારો રહ્યો છે, કોઈ કોન્ટ્રાવર્સી વગેરે નથી રહ્યું, પરંતુ કોંગ્રેસની મજબૂરી હતી કે ત્યાં ભાજપની મજબૂરી હતી કે એમણે ત્યાં મોહનભાઈને ઉતારવા પડ્યા છે. અને મોહનભાઈ જીતી જશે તો પણ એ ત્યાં એક ચમત્કાર જ ગણા છે. મોહનભાઈ માટે કંઈ બહુ લાંબી રાજકીય કારકિર્દી હોય એવું હવે લાગતું નથી. આ ચૂંટણી પણ એમને માટે કદાચ છેલ્લી ચૂંટણી બની રહેશે. આપ જોડાયેલા રહેજો. સૌરાષ્ટ્રમાં ફરી એકવાર જઈશ અને મોરબીની અંદર મોટો બદલાવ ભારતીય જનતા પક્ષ લાવેલું અને બ્રજેશભાઈ મિર્જાના સ્થાને, જેઓ પેટા ચૂંટણીમાં જીત્યા હતા અને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી હતા, તેમના સ્થાને કાંતિભાઈ અમૃતિયાને ઉતાર્યા છે. તો ભારતીય જનતા પક્ષે, માફ કરજો, કોંગ્રેસે પેટા ચૂંટણીમાં જે જયંતિ ઝેરાદને ઉતાર્યા હતા તેમને ફરીથી ઉમેદવાર બનાવે છે. પંકજ રાણાસરિયા આમ આદમી પાર્ટી ઉમેદવાર બનાવે છે. કાંતિભાઈ બહુ જૂના નેતા છે, 5 વાર અગાઉ ધારાસભ્ય બની ચૂક્યા છે. જોકે 2017 બાદ પેટા ચૂંટણીની અંદર 2017 બ્રજેશ મિર્જા જીત્યા, પેટા ચૂંટણી પણ જીત્યા. ત્યારે કાંતિભાઈ માટે આ માત્ર પ્રતિષ્ઠાનો જંગ નથી, ફરી એકવાર તેમની જે રાજકીય કારકિર્દી શરૂ થઈ છે તેને આગળ વધારવાનો આ જંગ છે. અને કદાચ જો આગળ ન વધારી શક્યા તો પૂર્ણ વિરામ પણ લાગી શકે છે. ત્યારે સવાલ એ છે કે કાંતિભાઈ માટે આ ચૂંટણી કેટલી મહત્વની જાણી લઈશું મારા સહયોગી પરાક્રમસિંહ જાડેજા પાસેથી. પરાક્રમ, આપ તો મોરબી જતા આવતા પણ રહ્યા છો, કાંતિભાઈને મળતા પણ રહ્યા છો, ફાયર બ્રાન્ડ નેતા પણ છે, તેમના રાજકીય ભવિષ્ય માટે આ ચૂંટણી કેટલી મહત્વની? રોનકભાઈ, અત્યારે સૌરાષ્ટ્રમાં મોરબી હોય કે ગોંડલ હોય, આ જે દબંગ નેતાઓ છે તે ચર્ચામાં છે. કાંતિ અમૃતિયા પણ એક દબંગ નેતા છે આ વિસ્તારના. વાત થઈ જે મોરબી, જે 135 લોકોના મૃત્યુ થયા, બરોબર આ જ સમયે તમે મારું ત્યાંથી લાઈવ લીધું હતું ને આપણે વાત થઈ હતી, અને 135 લોકોના આજે 1 મહિનો પૂરો થયો છે. મુખ્ય આરોપી જે છે તેને કોઈ પણ જાતની કાર્યવાહી તેમના વિરુદ્ધ થઈ નથી. આ મુદ્દો સૌથી મોટો મુદ્દો છે. હવે વાત થઈ કાંતિભાઈ અમૃતિયા અને જયંતિભાઈ ઝેરાદની. 2 દિવસ પહેલા જ બંને જોરશોરમાં પ્રચાર કરતા હતા, પરંતુ કાંતિભાઈ માટે જો પ્રતિષ્ઠાનો જંગ એટલા માટે છે કે વર્ષોથી તેઓ ભાજપમાં છે અને એક વખત તેમની ટિકિટ કપાઈ હતી. આ વખતે જો એ ન જીતે તો તેમના રાજકારણ જે છે લગભગ ખતમ થઈ જાય. પરંતુ જીતવું તેમના માટે ખૂબ જ જે મહત્વનું કહી શકાય, અને જીતશે તો મહત્વનો હોદ્દો પણ ભાજપ દ્વારા તેમને આપવામાં આવશે, એ પણ ફાઇનલ છે. પરંતુ અત્યારે સૌરાષ્ટ્રની અંદર દબંગ નેતાઓ છે તે ચર્ચામાં છે. મોરબીની બેઠક અને ગોંડલની બેઠક, આ 2 બેઠકો પર સમગ્ર સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશમાં પણ ચર્ચાઓ જોવા મળી રહી છે. અને આ બેઠકો પર શું થશે એ જાણવાની બધાને રસ હોય છે. એટલા બધા ફોન આવતા હોય છે, એટલી બધી જે ચર્ચાઓ થતી હોય છે કે આ બંને બેઠકો પર શું થશે તેને લઈને ચર્ચાઓ છે. પરંતુ કાંતિ અમૃતિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય. અને જયંતિભાઈ ઝેરાદ છે એ જો જીતી જાય તો એક જાયન્ટ કિલર સાબિત થાય, અને જો હારે તો હવે ક્યારે એમને લડવાનું, લગભગ આવતા દિવસોની અંદર પાર્ટી ક્યારે એમને લડે નહીં અને તેમનું પણ રાજકારણ પૂરું થઈ જાય જો હારે તો. આપ જોડાયેલા રહેજો. ફરી એકવાર સૌરાષ્ટ્રની અંદર જ અમરેલી જિલ્લો ઘણો મહત્વનો જિલ્લો, ઘણા ઉલટફેર કરવાવાળો જિલ્લો. રાજુલા બેઠક પર પણ આ પ્રકારનો જંગ છે. હીરાભાઈ સોલંકી, તેમના માટે આ પ્રતિષ્ઠાનો જંગ તો છે જ, ફરી એકવાર રાજકીય રીતે મજબૂત થવાનો જંગ છે. તો અમરીશ ડેર, કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ, વિસ્તારમાં સૌથી વધુ સક્રિય ગણાતા, કોંગ્રેસના નેતાઓમાં સક્રિય ગણાતા ઉમેદવાર છે કોંગ્રેસના. તો ભરતભાઈ આપના ઉમેદવાર છે. હીરાભાઈ માટે ઘણી મહત્વની બેઠક છે, અમરીશ ડેર માટે પણ મહત્વની છે. સ્વાભાવિક રીતે જ દરેક બેઠક દરેક ઉમેદવાર માટે મહત્વની હોય છે, ગંભીરતાથી લડતા હોય છે. પરંતુ હીરાભાઈ સોલંકી માટે આ બેઠકનું કેટલું મહત્વ તેમના રાજકીય કારકિર્દીને લઈ હિરેન રાજગુરુ પાસેથી જાણીએ. હિરેન, આપ સતત ત્યાં રિપોર્ટિંગ કરતા રહ્યા છો, જબરજસ્ત પ્રચાર જોવા મળ્યો છે બંને તરફથી.
પરંતુ હીરાભાઈ માટે અને અમરીશભાઈ માટે આ કેટલો મહત્વનો અને પ્રતિષ્ઠાનો જંગ, તેમની પર્સનલ રાજકીય કારકિર્દી ઉપર કેટલી અસર કરનારો? જી બિલકુલ, જો આમાં હાર અને જીતનું ગણિત જોઈએ તો હીરાભાઈ સોલંકી માટે જીત જ એકમાત્ર ઉપાય છે અને એને જીતવું અત્યંત જરૂરી છે. જોકે કોણ જીતશે કોણ હારશે એ હાલ ખબર નથી, પરંતુ અમરીશ ડેર માનો કે અહીંયા કદાચ એની રાજકીય કારકિર્દી ઉપર થોડી બ્રેક પણ લાગે છે તો એને એટલો ફરક નહીં પડે જેટલો ફરક હીરાભાઈ સોલંકીને પડશે. કારણ એ કે યુવાન છે, ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નિમાઈ ચૂક્યા છે, અત્યારે તેમને મોટી જવાબદારી મળી રહી છે, ધારાસભ્ય છે, દમખમથી બંને ઉમેદવારો લડી રહ્યા છે, એ સ્પષ્ટ છે. અને રાજુલાની બેઠક એવી છે કે બંને ઉમેદવાર હિન્દુત્વના મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર હોવા છતાં સોફ્ટ હિન્દુત્વ અપનાવતા નથી. અમરીશ ડેર એ પણ એટલા જ હિન્દુત્વના મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે જેટલા હિન્દુત્વના મુદ્દે હીરાભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ અહીંયા માત્ર આ બે જ બળિયા છે એવું નથી. અહીંયા જે એક ઉમેદવાર છે, અપક્ષ ઉમેદવાર છે કરણ પટેલ, એ પણ એટલા જ મહત્વના અને એટલા જ બળિયા ઉમેદવાર છે. પરંતુ અહીંયા જીતવું સૌથી વધારે જરૂરી જો કોઈને હોય તો હીરાભાઈ પટેલ, માફ કરજો, હીરાભાઈ સોલંકીને જીતવું મહત્વનું છે. કારણ કે એ ગયા વખતે હાર્યા હતા, જે તેમને ઘણું જ સહન કરવું પડ્યું અને હવે તેમને જીતવું, કારણ કે લાંબી કારકિર્દી જો બનાવી હોય. ખેર, ભાવનગર પશ્ચિમની વાત કરેલી આ પણ મહત્વની બેઠક છે ને ખાસ કરીને ભારતીય જનતા પક્ષના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે. જીતુભાઈ વાઘાણીને ભારતીય જનતા પક્ષે ઉમેદવાર બનાવે છે. રાજ સરકારમાં કેબિનેટ મંત્રી હતા, શિક્ષણ મંત્રી હતા. કિશોરસિંહ ગોહિલ કોંગ્રેસે મંત્રી ટિકિટ આપી છે, ઉમેદવાર બનાવે છે. રાજુભાઈ સોલંકીને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર બનાવે છે. જીતુભાઈ માટે આ કેટલી મહત્વની બેઠક દેવેન્દ્રભાઈ પાસેથી જાણીશું. દેવેન્દ્રભાઈ, જીતુભાઈ પક્ષના વરિષ્ઠ નેતા પણ છે, પણ એમના રાજકીય કારકિર્દી માટે આ કેટલી મહત્વની ચૂંટણી? જી બરોબર, આ વખતની ચૂંટણીમાં જીતુભાઈ માટે પણ આ એક બેઠક છે, આ જીતવી બહુ જ અત્યંત જરૂરી છે. કારણ કે આ બેઠક ઉપર જ એમનું રાજકીય કારકિર્દી કેવી રહેશે એનો બહુ મોટો આધાર રહેલો છે. અને જીતુભાઈ માટે આ વખતે પડકારો પણ ઘણા બધા છે. એમના એ જે મંત્રી હતા તો એમના એ વખતના કાર્યકાળના જે કામો થયા છે એની પણ નોંધ લેવાય છે કે એમણે શું કર્યું છે કે શું નહીં. એટલે જીતુભાઈ માટે આ ચૂંટણી છે એ ભવિષ્યનું એનું રાજકીય રોડમેપ પણ એક નક્કી કરવાવાળી આ ચૂંટણી છે. એટલે જીતુભાઈ વાઘાણી માટે એન કેન પ્રકારે આ જીતવું, આ જીત બહુ તો મહત્વની છે કે આ ચૂંટણી એમને ખાસ જીતવી. કારણ કે એમના મત વિસ્તારમાં ઘણા બધા પડકારોનો સામનો એમને કરવો પડે છે. જો આ બેઠકે હારી જાય તો એમના રાજકીય કારકિર્દીને પણ ઘણી બધી અસર પડી શકે એમ છે. અને ઘણા બધા બીજા નેતાઓ પણ એ રાહ જોઈને બેઠા છે કે ભાઈ જીતુભાઈ જો હારી જાય તો એમને હારની લઈને પાર્ટીના હાઈકમાન્ડ સુધી પણ રજૂઆતો કરવાના મૂડમાં પણ ઘણા બધા નેતાઓ છે. એટલે આજની બેઠકને એમને જીતીને બતાવવી પડે એવું સ્થિતિ. આપ જોડાયેલા રહેજો. અને જામનગરની જ વાત નીકળી, ભાવનગરની વાત નીકળી તો જામનગર ગ્રામીણની વાત કરી લઈએ. રાઘવજીભાઈ પટેલ એક સમયના ભાજપના નેતા, ત્યારબાદ શંકરજી વાઘેલાના સાથી, ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા, ફરીથી ભારતીય જનતા પક્ષમાં આવ્યા. કાલાવડની બેઠક પર કેશુભાઈ પટેલ સામે ચૂંટણી લડ્યા હતા અને 90-95માં તેઓ જીત્યા હતા, જોકે 85માં હાર્યા હતા. 2007માં જોડિયા બેઠકથી જીત્યા, 2017માં જામનગર ગ્રામ પર હાર થઈ, પેટા ચૂંટણીમાં હાર્યા છે. વરિષ્ઠ નેતા છે, કૃષિ મંત્રી છે, તેમની સામે જીવણભાઈ કુંભારવાડિયાને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે તો પ્રકાશ ડાંગાને આપે બનાવ્યા છે. પરાક્રમસિંહ, આપની પાસેથી જાણવું છે, રાઘવજીભાઈ તો આપ બહુ બધું મળેલા, બહુ બધી વાર મુલાકાત પણ થઈ હશે અને કદાચ એવું પણ લાગતું હતું કે આ વખતે કદાચ નહીં લડે અથવા તો આ છેલ્લી ચૂંટણી હશે. આપ શું માનો છો, રાઘવજીભાઈના રાજકીય કેરિયર માટે આ ચૂંટણી જંગ જીતવો કેટલો મહત્વનો? ચોક્કસ ખૂબ જ મહત્વનો છે. અને છેલ્લે જ્યારે મંત્રી પદ તેમને મળ્યું, કોઈને આશા અને અપેક્ષા પણ નહોતી કે રાઘવજીભાઈને કૃષિ મંત્રી જેટલું મોટું પદ આપવામાં આવશે. એક સૌરાષ્ટ્રના મોટા નેતા છે, એક વખત હારી ગયા, બાકી શંકરસિંહ વાઘેલાથી લઈ અને અત્યાર સુધીમાં તેઓ એક મોટા ગજાના નેતા કહી શકાય. અને કૃષિ મંત્રી તરીકે રહ્યા એટલે એક મોટી જવાબદારી. જો ગુજરાતની અંદર કોઈ પડકારવાળું જો ખાતું હોય તો આપ પણ જાણો છો અને હું પણ જાણું છું, કૃષિ ખાતું સૌથી પડકારવાળું છે. અને હંમેશા વિવાદમાં રહે, હંમેશા ચર્ચામાં રહે, હંમેશા વિરોધનો સામનો કરવો પડે. આ કૃષિ મંત્રી તરીકે તેમને જવાબદારી નિભાવી છે. એક ખૂબ જ પડકારજનક
જે તેમના માટે આ બેઠક કહી શકાય. અને આ વખતની ચૂંટણી, એક વખત તે હારી ગયા હતા, પણ આ વખતની ચૂંટણી તેમને જીતવી ખૂબ જ જરૂરી કહી શકાય. અને તેમના માટે, તેમની રાજકીય કારકિર્દી માટે, એમની હેલ્થ પણ ખૂબ સારી અત્યારે નથી રહેતી, એ પણ જે વારંવાર જોવા મળતું હોય છે. ત્યારે એમના માટે આ જે ચૂંટણી છે એ ખૂબ જ મહત્વની કહી શકાય. જી ખેર, એટલે કે જો આ વખતે હાર્યા તો રાજનીતિમાંથી ગયા, અને દરેક ઉમેદવાર માટે આવું હોય છે, પણ દરેક માટે એક અવસર આગળ રાહ જોતો હોય છે. જે એવા નેતાઓ છે કે જેમના માટે આ આખરી જંગ સાબિત થઈ શક્યો હોય છે, એ જ પ્રકારના એક નેતા છે ઝઘડિયાના બીટીપીના ઉમેદવાર છોટુભાઈ વસાવા, દબંગ નેતા, દિગ્ગજ નેતા. રીતેશ વસાવા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર છે. ફતેહસિંહ વસાવા કોંગ્રેસના ઉમેદવાર છે. મનોજભાઈ વસાવા પરિવારનો દબદબો આપણે જાણીએ છીએ દક્ષિણ ગુજરાતના ટ્રાયબલ બેલ્ટ ઉપર. છોટુભાઈ માટે આ ચૂંટણી જીતવી કેટલી મહત્વની? રોનકભાઈ, ભારત અને ગુજરાતના આઝાદી કાળથી આ વસાવા ફેમિલીનો દબદબો રહ્યો છે. જેમ વડોદરામાં સયાજીરાવ ગાયકવાડ હતા અને જુદા જુદા રજવાડા હતા, એ સમયથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં જે ટ્રાઇબલ બેલ્ટ, જે આદિવાસીઓ છે, એના પર આ લોકોનું જબરજસ્ત પ્રભુત્વ રહ્યું છે. અત્યાર સુધી કોંગ્રેસ પણ એ પ્રભુત્વને ઉખેડી શક્યું નથી કે ભારતીય જનતા પાર્ટી પણ એના પ્રભુત્વને મિટાવી શકી નથી. પરંતુ આ વખતની જે ચૂંટણી છે એ ટ્રાઇબલ બેલ્ટ માટે ખૂબ જ મહત્વની છે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈ સહિતની ભાજપની આખી ટીમ અંબાજીથી ઉમરગામ સુધીના ટ્રાઇબલ બેલ્ટમાં એ લોકો ફરી વળ્યા છે અને ટ્રાઇબલ બેલ્ટ એ લોકો કબજે કરવા માંગે છે. એટલે કે આદિવાસી એરિયાની 27 બેઠકો પૈકી 9 બેઠકો જ એ લોકો પાસે છે, બાકીની કોંગ્રેસના હાથમાં છે. એટલે એ કોંગ્રેસની બેઠકો ઉપરાંત આ બીટીપીની જડને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ઘણા લાંબા સમયથી પ્રયત્નો ચાલી રહ્યા છે. અને છોટુભાઈ વસાવાની હેલ્થ જોવા જઈએ તો એના આરોગ્યને કારણે પણ હવે એ જે પહેલાં સક્ષમ હતા એ સક્ષમ અહીંયા રહ્યા નથી. એટલે ક્રમશઃ બીટીપીનો અહીંયા સૂર્યાસ્ત થઈ રહ્યો છે. કદાચ આ ચૂંટણી વસાવા ફેમિલી માટે, એટલે બીટીપી માટે એ છેલ્લી ચૂંટણી બની શકે. જો ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભાની ચૂંટણીમાં જો અહીંયા વધારે પગદંડો જમાવશે તો કદાચ બીટીપીનું અસ્તિત્વ પણ ભૂસાઈ જઈ શકે, એવું બની શકે. આ ચૂંટણીઓ બીટીપી માટે જીતવી જરૂરી છે અને જીત્યા પછી પણ બની શકે કે સરકારમાં ભાગીદારી કરવા માટે પણ કોઈકની સાથે એમણે બેસવું પડશે એવું, અને કદાચ કોઈને જરૂર પડે તો એમની વેલ્યુ વધી શકે. એટલે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી તો ઠીક, પણ બીટીપી માટે, ટ્રાઇબલ પાર્ટી માટે, છોટુ વસાવાની પાર્ટી માટે અસ્તિત્વના જંગ બરાબર બની રહેશે. જીતુ વસાવાએ આ બેઠક કોઈ પણ કાળે જીતવી પડશે, જીતી જશે એવું પણ કહી શકાય આજના તબક્કે. પણ જીત્યા પછી પણ એમનો જો ઇતિહાસ આપણે જોવા જઈએ, ભૂતકાળ અને વર્તમાન અને ફ્યુચરને જો વિચારીએ તો એમની આ ચૂંટણીઓ છેલ્લામાં છેલ્લી ચૂંટણીઓ હશે. આ ચૂંટણી પહેલાં પણ થોડા દિવસો પહેલાં પણ વિવાદ થયો હતો, ટિકિટો ફાળવતી વખતે પણ વિવાદ થયો હતો, પિતા પુત્ર પણ સામસામે આવી ગયા હતા અને છેલ્લે સમાધાન થયું હતું. અને રીતેશ વસાવા અત્યારે બીટીપીના મુખ્ય ઉમેદવાર તરીકે, રીતેશ વસાવા ભારતીય જનતા પક્ષના અને છોટુભાઈ લડી રહ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર. છેલ્લો જંગ પાર્ટ 1. જી હા, આવતીકાલે જે મતદાન થવાનું છે તે બેઠકો ઉપર એવા ઉમેદવારો જેમના માટે બની શકે કે જો ચૂંટણી ન જીત્યા તો આ છેલ્લો જંગ સાબિત થઈ શકે, એનું વિશ્લેષણ કરી રહ્યા છે. હવે વાત ખંભાળિયા બેઠકની. એ ખંભાળિયા બેઠક જ્યાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો ઈસુદાન ગઢવી ચૂંટણી લડી રહ્યા છે. મુળુભાઈ બેરા પૂર્વ મંત્રી છે ભારતીય જનતા પક્ષના, તે લડી રહ્યા છે. સામે વિક્રમભાઈ માડમ લડી રહ્યા છે. જોકે વિક્રમભાઈ માડમ સાંસદ પણ રહી ચૂક્યા છે, તો મુળુભાઈ બેરા જે છે તે મંત્રી પણ રહી ચૂક્યા છે. મુળુભાઈ બેરા માટે આ છેલ્લો જંગ કેવી રીતે, વિક્રમભાઈ માટે શું હોઈ શકે અને ઈસુદાન માટે તો આ પહેલો જંગ છે. હિરેન રાજગુરુ જોડાયા છે. હિરેન, મુળુભાઈ માટે આ કેટલો મહત્વનો જંગ? જો મુળુભાઈ માટે અત્યંત મહત્વનો જંગ છે, કારણ કે અગાઉ તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. વચ્ચે થોડો બ્રેક લીધો હતો, એકવાર તેઓ બાજુની સીટ ઉપર લડવા ગયા હતા, પરંતુ ત્યાં પણ તેમને સફળતા ન મળી હતી. અને હવે ફરી 10 વર્ષના વિરામ બાદ, અલ્પ વિરામ બાદ ફરી પાછા ખંભાળિયા બેઠક ઉપર તેઓ લડી રહ્યા છે. અને જ્યાં સુધી તેમની રાજકીય કારકિર્દીની, પક્ષની રાજકીય કારકિર્દી અંદરની વાત કરીએ
તો એના માટે અત્યંત જીતવું જરૂરી છે, કારણ કે 10 વર્ષ બાદ ફરી 10 વર્ષના વિરામ બાદ ફરી જ્યારે કોઈ પણ રાજકીય પક્ષ અને એમાં પણ ભારતીય જનતા પાર્ટી જો ફરી ઉમેદવાર બનાવતી હોય તો એ જીતવું ઘણું જ તેમના માટે જરૂરી થઈ જાય છે. બીજી વાત કરીએ વિક્રમભાઈ માડમની, તો તેના માટે પણ જીતવું જરૂરી છે, કારણ કે સળંગ જીતતા આવ્યા છે. 2 વખત વિધાનસભા, 2 વખત સંસદ સભ્ય બન્યા છે, ત્યાંથી એ જ વિસ્તારમાંથી અને એ જ બેઠક ઉપરથી એ જીતતા આવ્યા છે. પરંતુ વિક્રમ માડમ માટે એવું નથી કે કદાચ તેમની અપેક્ષાથી વિરુદ્ધ પરિણામ આવે તો એની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય અથવા તો એમને પેલા સલાહકાર સમિતિમાં બેસવું પડે, એવું એમના માટે નથી. એમના માટે હજુ પણ તક હશે, કારણ કે એમનું જે વર્ચસ્વ છે ઘણું જ વધારે છે. વાત કરીએ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા ઈસુદાનભાઈ ગઢવીની, પત્રકારત્વની સારી એવી ઊંચી પોસ્ટ ઉપરથી એ છોડી અને તેઓ રાજકારણમાં આવ્યા છે. પછી તેમને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જ્યારે પસંદ કરવામાં આવ્યા અને આમ આદમી પાર્ટી એવું કહે છે કે લોકો પાસેથી મંતવ્ય મંગાયા હતા અને લોકોનું કહેવું આ છે કે મુખ્યમંત્રી ઈસુદાનભાઈ બને જો આમ આદમી પાર્ટીની સરકાર બનતી હોય. હવે જો લોકોની જ અપેક્ષામાં તે અહીંથી ચૂંટણી જીતતા પણ નથી તો નથી લાગતું કે એમનું રાજકીય કારકિર્દી આગળ પણ વધે, કારણ કે આ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઈસુદાનભાઈ ગઢવી માટે જો એમની અપેક્ષાથી વિરુદ્ધ પરિણામ આવે તો બની શકે. એટલે બે બાજુ એવું છે કે અભી નહીં તો કભી નહીં, અને એક બાજુ હજી પણ એવું છે કે કદાચ આ વખતે નહીં તો પણ એ રેસમાં તો રહેશે. બિલકુલ, આપ જોડાયેલા રહેજો. ભાવનગર ગ્રામ્યની વાત કરી લઈએ. અહીંયા પુરુષોત્તમભાઈ સોલંકી ચૂંટણી લડી રહ્યા છે. કોળી સમાજના દિગ્ગજ આગેવાન છે પુરુષોત્તમભાઈ સોલંકી, તેમની સામે રેવતસિંહ ગોયલ છે અને કુમારસિંહ ગોયલ છે. પુરુષોત્તમભાઈ સોલંકી રાજ્ય સરકારમાં લાંબા સમયથી મંત્રી પણ છે. મને યાદ છે કેશુભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ ધારાસભ્ય હતા. 1998થી અત્યાર સુધી સતત તેઓ ભારતીય જનતા પક્ષ તેમને ટિકિટ આપી છે. 5મી ટર્મ છે અને સ્વાભાવિક રીતે જ તેમના માટે પણ, તેમની પણ ઘણી ઉંમર છે, તેમના માટે પણ કદાચ આ અંતિમ ચૂંટણી હોઈ શકે. રાજકીય કારકિર્દીની જ્યાં સુધી વાત કરું છું ત્યાં સુધી કેટલી મહત્વનું છે પુરુષોત્તમભાઈ માટે દેવેન્દ્રભાઈ જાની સાથે વાત કરીશું. દેવેન્દ્રભાઈ, સૌરાષ્ટ્રના એક દિગ્ગજ નેતા, કોળી સમાજના દિગ્ગજ નેતા, કેટલી મહત્વની આ ચૂંટણી પુરુષોત્તમભાઈની રાજકીય કારકિર્દીને લઈને? જી, આપણે રોનકભાઈ જોતા આવ્યા છીએ કે દરેક પોલિટિકલ પાર્ટીની કોઈને કોઈ પ્રકારની મજબૂરી હોય છે, જે રાજકીય મજબૂરી આપણે કહીએ છીએ. તેમ વર્ષોથી પુરુષોત્તમભાઈ છે સૌરાષ્ટ્રમાં કોળી નેતા તરીકે ભાજપમાં એક એમનો દબદબો છે. એટલે એમને મંત્રી તરીકે પણ દરેક મિનિસ્ટ્રીમાં રાખવામાં આવ્યા છે, સતત એમને ટિકિટ પણ મળી રહી છે. પણ આ વખતની જે ચૂંટણી છે એની જે હાર જીતના જે પરિણામો છે એ પુરુષોત્તમભાઈ સોલંકીની રાજકીય કારકિર્દી પર બહુ મોટી અસર પાડી શકે છે. કારણ કે જો આ વખતે જો એ ચૂંટણી હારી જાય તો એવું બની શકે છે કે એમની રાજકીય કારકિર્દી, કારણ કે એક તો એમની હેલ્થ પણ, એમની તબિયત પણ બહુ જ સારી રહેતી નથી. આવા બધા કારણોસર, ઉંમરના કારણોસર એમને રાજકીય રીતે પણ વિરામ આપવામાં આવી શકે છે જો આ ચૂંટણી હારી જાય તો. એટલે આ બેઠક છે પુરુષોત્તમભાઈ સોલંકી માટેની રાજકીય કારકિર્દી માટે અત્યંત મહત્વની છે. અને એમની જગ્યાએ એવું બની શકે છે કે ભાઈ હીરાભાઈ સોલંકી જે એમના ભાઈ છે એમને પાર્ટીમાં એક કોળી સમાજના એક ચહેરા તરીકે આ ભવિષ્યમાં આગળ કરી શકે. પણ પુરુષોત્તમભાઈ સોલંકી માટે જે જીતે તો જ એમનું રાજકીય કારકિર્દી આગળ વધશે. અને આ બેઠકની ચર્ચાની સાથે સાથે એક તમને કીધું કે કોળી નેતાની વાત નીકળી છે તો રાજકોટ જિલ્લાની જસદણની જે બેઠક છે એમાં પણ એક કોળી નેતા કુંવરજીભાઈ બાવળિયાની પણ રાજકીય કારકિર્દી આ ચૂંટણી ઉપર દાવ પર લાગી છે. જો કુંવરજીભાઈ આ બેઠક હારી જાય તો એમને રાજકીય કારકિર્દીને બહુ મોટી અસર થઈ શકે છે. એટલે પુરુષોત્તમ સોલંકીની કોળી નેતાની સાથે સાથે જસદણની બેઠક પણ એક બંને કોળી નેતાઓ માટે પ્રતિષ્ઠાનો દાવ પર લાગેલી આ ચૂંટણી છે. આપ જોડાયેલા રહેજો. વાત દક્ષિણ ગુજરાતની ફરી એકવાર કરી લઈએ, ડાંગની વાત કરી લઈએ તો ટ્રાયબલ રિઝર્વ બેઠક છે. વિજયભાઈ પટેલ પેટા ચૂંટણીમાં જીતેલા છે. અગાઉ એકવાર તેઓ ચૂંટણી જીતી ચૂક્યા છે. ભારતીય જનતા પક્ષે તેમને ઉમેદવાર બનાવે છે. તો કોંગ્રેસે મુકેશભાઈ પટેલને ઉમેદવાર બનાવે છે, આમ આદમી પાર્ટીએ સુનિલભાઈ ગામિતને બનાવે છે. હું ફરીથી કહીશ, તમામ ઉમેદવારો માટે ચૂંટણી એટલી જ મહત્વની હોય છે, પરંતુ કેટલાક એવા ઉમેદવારો મેં આઈડેન્ટિફાય કર્યા છે જો આ ચૂંટણીમાં તેઓને સફળતા ન મળી તો તે ખુદ અંદરથી વિચારતા હશે જો હાર્યા તો ગયા. વિજયભાઈ માટે એટલા માટે કે વિજયભાઈને 5મી વખત બીજેપીએ ટિકિટ આપી છે, જે પૈકી 2007માં શબરી કુંભ બાદ ચૂંટણી થયેલી અને પહેલી વાર ગુજરાતની સ્થાપના બાદ એટલે કે 60 બાદ
પહેલીવાર ભારતીય જનતા પક્ષને અહીંયા જીત મળેલી 2007માં, ત્યારબાદ 2012માં આ ચૂંટણી હારેલા, ત્યારબાદ પણ હારતા રહ્યા, પણ પેટા ચૂંટણીમાં ચોક્કસથી જીત્યા છે. ત્યારે વિજયભાઈ માટે પણ આ પ્રતિષ્ઠાનો પણ જંગ છે, રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાનો પણ જંગ છે. મારી સાથે જીતુભાઈ જોડાયા છે. જીતુભાઈ, વિજયભાઈને આ ચૂંટણીમાં વિજય ન મળ્યો તો ચિંતા હશે ખરી કે હવે આગળ શું? ચોક્કસ રોનકભાઈ, વિજયભાઈ સતત હારતા આવ્યા હતા. પેટા ચૂંટણીમાં જ્યારે પક્ષ પરિવર્તન થયું અને એમાં ફરીવાર એમને ચૂંટણી લડવાની ત્યારે ખાસી બહુમતી, એટલે કે ડાંગના ઇતિહાસમાં પહેલીવાર એટલી બહુમતી જીત્યા હતા. પેટા ચૂંટણી જીત્યા એટલે એમને એમ છે કે હવે હું ચૂંટણી જીતીશ છે, પણ પેટા ચૂંટણીની જે પરિણામ હોય છે તે અને હાલની પરિસ્થિતિ અલગ હોય છે. જોકે આ વખતે ભાજપે એડી ચૂંટણીનું જોર લગાવ્યું છે અને અત્યાર સુધી ક્રિશ્ચિયન મતદારોને એ અલગ રાખતા હતા, પણ આ વખતે ક્રિશ્ચિયનમાં દક્ષિણ ગુજરાતમાં એ ક્રિશ્ચિયનને ટિકિટ પણ આપી છે અને એ રીતે આ બેઠક જાળવવા માટેનો એક પ્રયાસ છે. દક્ષિણ ગુજરાત જે આખું ગણાય, આમ તો સી.આર. પાટીલનો ગઢ કહેવાય અને સી.આર. પાટીલનું નાક કહેવાય, અને જ્યારે ડાંગની ચૂંટણી જો વિજયભાઈ હારશે તો ચોક્કસ આ દક્ષિણ ગુજરાત માટે એક મોટી ભાજપ માટે ચિંતાનો વિષય થાય. એટલે એડી ચૂંટણીને જોર લગાવીને ત્યાં જંગ આપ્યો છે. આમ આદમી પાર્ટીનો ત્યાં ઉદય થયો છે અને આદિવાસીઓના સંગઠન, આદિવાસીઓના પ્રશ્નો, ખાસ કરીને બાજુની સીટ જે વાંસદાની સીટ છે એ અનંત પટેલે જે રીતે એમના પર હુમલો થયા બાદ આદિવાસીઓ પર હુમલો એમ કરીને આખું આદિવાસીને એકતા કરવાનો કોશિશ કરી હતી, તેમાં વિજયભાઈ પટેલ કેટલા સફળ થાય છે એ વિજયભાઈ પટેલ પણ અત્યારે ખૂબ પરિશ્રમ કરી રહ્યા છે. આખું દક્ષિણ ગુજરાતના જે ભાજપના લીડરો છે એની નજર ડાંગ પર છે, કારણ કે ડાંગમાં વિજયભાઈએ જે બહુમતીથી જીત્યા, અત્યાર સુધી એકવાર અગાઉ એ જીત્યા હતા જ્યારે તમે આપે કીધું તેમ કે સબરીકુંભ વખતે એ જીત્યા હતા, ત્યારબાદ અત્યારે હમણાં પેટા ચૂંટણીમાં જીત્યા છે, ત્યારે ફરી જીત મેળવવી ખૂબ જરૂરી છે અને એ રીતે એમને મહેનત કરી છે. પરંતુ હવે આવતીકાલે મતદારો એ કોનું ભવિષ્ય સીલ કરશે એ જોઈ શકાશે આપણે. ખેર, ફરી એકવાર સૌરાષ્ટ્ર જઈશું, દ્વારકા. જી હા, દ્વારકામાં પણ પભુબા માણેક સતત જીતતા રહ્યા છે, તેમની પણ પ્રતિષ્ઠાનો આ જંગ છે. 7 ટર્મથી દ્વારકાના બેઠક પર પભુબાનો દબદબો છે અને દ્વારકાની સીટ ભારતીય જનતા પક્ષને તેઓ અપાવતા રહ્યા છે. 1990થી જીતતા રહ્યા છે. જોકે 2017માં માર્જિન 5779 મતનું હતું. મુળુભાઈ કંડોરિયાને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યો છે. આમ આદમી પાર્ટીએ લક્ષ્મણભાઈ નકુમને બનાવ્યા છે. પરંતુ પભુબાની જે ઉંમર છે તેના જ કારણે બની શકે કે હવે આ જંગ પભુબા માટે ઘણો મહત્વનો છે. હિરેન રાજગુરુ જોડાયા છે. હિરેન, અનેક પરિબળોની વચ્ચે આ ચૂંટણી લડાઈ રહી છે. આપણે એમ કોણ હારશે કોણ જીતશે જરા કંઈ પણ ન શકે, કહેવું પણ ન જોઈએ, પણ પભુબા માણેક માટે આ જંગ જીતવો કેટલો જરૂરી? અત્યંત જરૂરી છે, કારણ કે 2017માં જ્યારે તેઓ જીત્યા હતા ત્યારે તેમની લીડ પણ ખૂબ જ પાતળી હતી. આ ઉપરાંત જે કાનૂની પ્રક્રિયા થઈ હતી એ કાનૂની પ્રક્રિયા અને ત્યારબાદ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી જ્યારે તેમને ઉમેદવાર એવા સમયે બનાવે છે કે પાછલા ઘણા સમયથી તેઓ દ્વારકા બેઠક ઉપર જીતતા આવ્યા છે. આપણે ઉંમરની વાત કરી તો એ પણ એક હકીકત છે, તેમની ઉંમર પણ થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારના ક્રાઇટેરિયા હોય છે એમાં ઉંમર ઉપર વધારે ધ્યાન દેવામાં આવતું હોય છે. ચોક્કસ એની જીત અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે, પરંતુ જો કદાચ એની ઈચ્છાથી વિપરીત પરિણામ આવ્યું તો હવે પભુબા માણેક રિપીટ થાય તેવા લગભગ કોઈ શક્યતા દેખાતી નથી. પરંતુ જો જીતે છે તો પણ ફરી એક વખત તેમને આગામી ચૂંટણીમાં અથવા તો આગામી લોકસભાની ચૂંટણીમાં કે ત્યાં ટિકિટ મળે તેના ઉપર પણ પ્રશ્નાર્થ ચોક્કસથી લાગે છે. એટલે પભુબા માણેક તરફી જે કંઈ પણ પરિણામ આવે તો તેમની કારકિર્દી લાંબી ચાલશે જ તેવું કોઈ છાતી ઠોકીને ના કહી શકે. એટલે અહીંયા એમના માટે ઘણું જ મહત્વપૂર્ણ છે. કારણ એ છે કે પાછલી ચૂંટણીમાં સરસાઈ ઓછી મળી હતી, બીજા નંબરમાં કાનૂની પ્રક્રિયા જે થઈ હતી તેના કારણે આ વખતે તેણે જીતવું એ અત્યંત મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનો જંગ અહીંયા ચોક્કસથી કહી શકાય તેમના માટે. ખેર, સૌરાષ્ટ્રની બીજી બેઠકની વાત કરી લઈએ તો લીમડીની બેઠક અને વાત કિરીટસિંહ રાણાના રાજકીય અસ્તિત્વની. કિરીટસિંહ રાણા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર છે. કલ્પનાબેન મકવાણા કોંગ્રેસના ઉમેદવાર છે. મયુરભાઈ સાકરિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. હાર્યા તો ગયા શિરીષભાઈ, એટલે એમને સ્થાન આપ્યું છે કિરીટસિંહને કે 1995, 1998માં લીમડીની બેઠકથી તેઓ જીત્યા. 1998થી 2002 સુધી સરકારમાં મંત્રી રહ્યા. 2007માં ફરીથી જીત્યા, ફરીથી મંત્રી બન્યા. 2013ની ચૂંટણીમાં જીત થઈ, પણ ત્યારબાદ તેઓ ન જીતી શક્યા. 2020માં પેટા ચૂંટણીમાં તેમની જીત થઈ. ચર્ચા એ વાતની હતી કે કદાચ ઉમેદવાર બદલાશે, પરંતુ કિરીટસિંહ રાણાને ફરી એકવાર ભારતીય જનતા પક્ષે મોકો આપ્યો છે. ત્યારે ભવિષ્યમાં જો ન જીત્યા તો એમને પણ ચોક્કસથી આજે ઊંઘ નહીં આવતી હોય, કારણ કે પોલિટિકલ સર્કિટમાં આજની રાતને કતલની રાત ગણાય છે, કયામતની રાત ગણાય છે.
ઘણું બધું આજની રાતમાં થતું હોય છે, પરંતુ ઉમેદવારનું મન જાણતું હોય છે કે આજની રાત કેવી રીતે જાય છે. ખેર, પરાક્રમસિંહ જોડાયા છે. પરાક્રમસિંહ, કિરીટસિંહ માટે, કિરીટસિંહના રાજકીય ભવિષ્ય માટે આ બેઠકનું શું મહત્વ? ચોક્કસ લીંબડી બેઠક અને કિરીટસિંહ આમ તો નસીબદાર નેતા એટલા માટે છે કે ત્યાં સૌથી વધારે કોળી સમાજના મતદારો છે, પરંતુ આમ છતાં પેટા ચૂંટણીમાં એ જીતી ગયા અને મંત્રી પદ મેળવ્યું. સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજમાં પણ એક સામાજિક રીતે એમના પિતાશ્રીનું અને એમનું એક ખૂબ જ મોટું નામ, જે ઝાલાવાડ પંથક કહેવાય, ઝાલાવાડ પંથકના એક મોટા નેતા તરીકે પણ તેમનું સ્થાન માત્ર ક્ષત્રિય સમાજમાં નહીં અને ખૂબ જ ઓછું બોલનારા નેતા તરીકે પણ એમને લોકો યાદ કરે છે. અને મંત્રી સુધીની તેમને જ્યારે તેઓ ચૂંટણી હાર્યા ત્યારે એમ હતું કે કિરીટસિંહ રાણાનું રાજકારણ પૂરું થઈ ગયું, પરંતુ પેટા ચૂંટણીની અંદર તેમનો વિજય થયો અને ત્યાં જે રીતે ત્યારબાદ જે નવા મંત્રીમંડળમાં એમને સ્થાન મળ્યું. જો કિરીટસિંહ રાણા આ ચૂંટણી હારે તો તેના માટે જે રાજકારણ જે છે તે આવતા દિવસોની અંદર ખૂબ જ કપરા ચઢાણ કહી શકાય, પરંતુ જો જીતે તો ફરી એક વખત રાજ્ય સરકારની અંદર મહત્વનું સ્થાન મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તેમના ફાધર છે, તેમના પિતાશ્રી છે, એનું પણ આ વિસ્તારની અંદર ખૂબ જ મોટું નામ હતું અને એના કારણે જ કહી શકાય એમને સીધો લાભ કિરીટસિંહ રાણાને મળી રહ્યો છે. માત્ર ક્ષત્રિય સમાજને, અન્ય સમાજમાં પણ ખૂબ જ સારી નામના કિરીટસિંહ રાણા ધરાવે છે, પરંતુ આ ચૂંટણી એમને જીતવી ખૂબ જ જરૂરી છે. જી ખેર, ચૂંટણીનો જંગ જીતવા તમામ ઉમેદવારો પ્રયાસ કરતા હોય છે અને તમામ ઉમેદવારો માટે ચૂંટણી મહત્વની હોય છે, પરંતુ અમે એવા નેતાઓને, એવા ઉમેદવારોને આઈડેન્ટિફાય કરવાનો પ્રયાસ કર્યો હતો જેમના માટે જો આ ચૂંટણી ન જીત્યા તો ભવિષ્યમાં શું, તેમનું રાજકીય ભવિષ્ય શું, એ સમજવું જરૂરી હતું, એટલે એનું વિશ્લેષણ કર્યું છે. પરંતુ આ સિવાય ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, જીવનની પહેલી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે, તેમના માટે પણ ચોક્કસથી રાજકીય ભૂમિ મજબૂત કરવાનો, એટલે કે પહેલી ચૂંટણી જીતવા માટેની સૌથી મોટી, એટલે કે શરૂઆત કરવા માટેનો આ અવસર પણ છે, મોકો પણ છે, ચૂંટણી પણ છે. તો આ જ રીતે CR પાટીલ ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પેટા ચૂંટણી ચોક્કસથી જીત્યા, દમખમ સાથે જીત્યા. નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાઓ તેમના નેતૃત્વમાં જીતાઈ, પરંતુ તેમના માટે પણ આ કોઈ પરીક્ષાથી ઓછું નથી. તો એ નેતાઓ કે જેમની બાદબાકી થઈ છે, વિજય રૂપાણીની સરકારમાં મંત્રી હતા અને તેમને નો રિપ્યુટેશન અંતર્ગત સાઇડલાઇન કરાયા છે અથવા ટિકિટ નથી અપાઈ, તેમના માટે પણ આ ચૂંટણી એટલે મહત્વની છે કે તેમના સ્થાન લેનાર ઉમેદવાર જીતશે કે હારશે તેના ઉપર તેમનું રાજકીય ભવિષ્ય પણ નિર્ભર કરે છે. સાથે વિજયભાઈ રૂપાણી જેવા એ નેતાઓ કે જે હાલ પ્રદેશની રાજનીતિમાં સીધી રીતે નથી, કેન્દ્રીય નેતૃત્વ સાથે જોડાયા છે, પ્રભારી બીજા રાજ્યના છે, તેમના માટે એટલે મહત્વનું છે કે તેમની ટર્મ 2017થી 22 સુધી સરકારની અંદર 2 મુખ્યમંત્રી રહ્યા છે, 2 મંત્રીમંડળ રહ્યા છે. ત્યારે આ જે પણ પરિણામ આવશે એનું જ્યારે પણ વિશ્લેષણ થશે ત્યારે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. જગદીશભાઈ ઠાકોર, તેમનો કાર્યકાળ ચોક્કસથી ટૂંકો રહ્યો છે, જાજો સમય નથી મળ્યો, તેમના માટે પણ મહત્વની છે. અને આ તમામથી વધુ આ ચૂંટણી મારા ગુજરાતના રાજકીય ભવિષ્ય માટે મહત્વની છે.